સુરત એસઓજીને બાતમી મળી હતી કે એક ટોળકી પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેરનું વેચાણ કરવા માટેની ગ્રાહકની શોધમાં છે। જે બાતમીના આધારે એસઓજીના અધિકારીઓએ એક સચોટ પ્લાન બનાવ્યો હતો અને પોતે જ નકલી ગ્રાહક બનીને આ ટોળકીનો સંપર્ક કર્યો હતો। કરોડો રૂપિયાની લાલચ આપીને પોલીસે આરોપીઓની સરથાણા જકાતનાકા પાસે આવેલી પટેલ લાઈફ પાર્ટનર મેરેજ બ્યુરોની ઓફિસમાં મીટિંગ માટે બોલાવ્યા હતા। જેવી મીટિંગ શરૂ થઈ ગઈ તેવી એસઓજીની ટીમે ઓફિસમાં છાપો મારીને 7 શખ્સોને દબોચી લીધા હતા। પકડાયેલા આરોપીઓમાં મનસુખ ધિનૈયા, ચિમન ભુવા, સમીર પંચાલ, પ્રવીણ શાહ, કેતન શાહ, મકરંદ કુલકર્ણી અને પ્રશાંત શાહનો સમાવેશ થાય છે। નવાઈની વાત તો એ છે કે આ ટોળકીમાં એમ્બ્રોડરીના વેપારીથી લઈને નિવૃત્ત અધિકારી અને વકીલ જેવા સફેદ પોશ લોકો સામેલ છે। પોલીસે આરોપીઓ પાસેથી 6.5 મિલી વેનોમ જપ્ત કર્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 5.85 કરોડ રૂપિયા થાય છે। સાપના ઝેરનો ઉપયોગ કેન્સર, બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકની દવા બનાવવામાં થાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ આ ઝેરનો ઉપયોગ વધી રહ્યો છે। કેટલીક પાર્ટીઓમાં તો જીવતા સાપ પાસે સ્નેક બાઇટ લેવામાં આવતી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। એસઓજીએ હાલ તમામ આરોપીઓની ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે। આટલી મોટી માત્રામાં કોબ્રાનું ઝેર ક્યાંથી લાવવામાં આવ્યું છે અને આ નેટવર્કમાં તાર ક્યાં સુધી જોડાયેલા છે અને સુરતમાં આ ઝેર કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં હવે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે। સુરત પોલીસની આ સતર્કતાને કારણે કરોડો રૂપિયાનું ઝેર બજારમાં જતું અટક્યું છે। હવે જોવાનું એ રહેશે કે આ રેકેટમાં અન્ય કયા મોટા માથાના નામ બહાર આવે છે। જી સર બોલ્યો ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર 5,85,00,000ની કિંમતનું પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સમયથી વેચાણ કરેલા શું સૌથી હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ ધિનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબ્રાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે। આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની 1 mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા, પછી લોહી ગંઠાવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટી વેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે। જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે જેણે આ બરોડાના જે 4 વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા। અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી। અત્યારે એવું હતું કે જે બરોડાના 4 લોકો છે અને જે સુરતના 3 આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ 9 કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજીએ એને ઝડપી પાડ્યા છે।